રાજસ્થાની દાળ બાટી બનાવવા માટે આપણે 5 પ્રકારની દાળ લઈ લેવાની છે, જેમ કે આપણે ચણાની દાળ, મગની દાળ, અડદની દાળ, મસૂરની દાળ અને તુવેર દાળ. બધાને આપણે મિક્સ કરી અડધી કલાક પલાળી દેવાનું. હવે બે કપ જેટલો આપણે કરકરો ઘઉંનો લોટ લઈ લેવાનો છે, અને ન હોય તો ઝીણો લોટ અને રવો પણ લઈ શકો. જરૂર મુજબ મીઠું, અજમો અને 4 ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે, અને તમે આની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો. ને 1/4 ચમચી જેટલી બેકિંગ સોડા નાખવાનું. હવે નવસેકા પાણીથી આપણે તેનો કડક લોટ બાંધી લેવાનો છે. તેને થોડી વાર માટે આપણે ઢાંકીને રાખી દઈશું. હવે દાળને આપણે બાફી લેવાની છે, તો તેમાં આપણે પાણી, મીઠું, હળદર અને 1 ચમચી જેટલી ઘી નાખીને બાફી લેવાની. હવે લોટને આપણે નાના નાના બોલ્સ વાળી લેવાના છે. નાના નાના પોર્શનમાં બોલ કરી લેવાના આવી રીતે, અને ક્રોસનો નિશાન કરી લેવાની, હળવે ક્રોસનો નિશાન કરી લેવાની. હવે આપણે તેમાં અપ્પે પેનમાં થોડું થોડું ઘી નાખી અને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે આ બાટીને શેકી લેવાની છે. તો જો એકદમ સરસ એવી આપણી આ બાટી ઉપર નીચે કરતા જવાનું અને ગોલ્ડન કલર કરી લેવાનું. હવે 2 ચમચી તેલમાં આપણે લવિંગ અને તજ નાખવાનું, 1 ચમચી આખું જીરું, હિંગ, ડુંગળી, ટમેટાં, આદુ મરચાં લસણની પેસ્ટ, ધાણા જીરું, લાલ મરચાંનું પાવડર અને બાફેલી દાળ નાખવાની, અને તેને પણ સરસ રીતે કૂક કરી લેવાની. પછી તેમાં આપણે કોથમીર અને લીંબુનો રસ નાખી દેવાની. તો આપણી દાળ બાટી તૈયાર છે. તો એકદમ ટેસ્ટી એવી આ દાળ બાટી લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.